તો જય માતાજી બધા કલેજાઓને આજે સવારમાં જવાનું હતું કામ રહે ત્યાં કરવાનું હતું ફિલ્મનું શૂટિંગ કેમ કે હવે આપણે એક્ટર બની ગયા છીએ પછી તો આપણી મેના રાણીને કાઢીને 150 વાળા ચશ્મા પહેરીને નીકળી ગયા કામરેજ બાજુ ત્યાં પગીને જોઈ તો ડાયરેક્ટર બધાને ડાયલોગ સમજાવતા હતા અને આ ભાઈને તો ભર શિયાળે વરસાદ પડતો લાગે છત્રી ખોલીને ઊભા છે ત્યાં થોડાક ડાયલોગ પતાવીને જવાનું હતું બીજા લોકેશન ઉપર હા ભાઈ તમને પણ વિડીયોમાં લઈ જ લીધા છે બીજા લોકેશન ઉપર ગયા ને આટા ટલ્લા મારતા હતા ત્યાં તો હાલતું ચાવીનું રિપેરિંગ કામ હામની અંદર ગયા હતા સ્વિમિંગ પુલ પાણીનો નહીં પણ પાંદડાનો ભરેલો હતો એ બધું તો ઠીક પણ આ તૈણીનો કઈક મોટો વહીવટ હાલતો લાગે છે શું વહીવટ હાલતો હોય કોને ખબર પછી તો વાડીની અંદર જોયું તો આ ગુંડો કોકને મારવાની તૈયારીમાં હતો કેમેરો તો સેટ થઈ ગયો પણ આ ભાઈ કે આપડી ત્યાં પાઇપ ઊંચો નહીં થાય બળ તો બહુ કર્યું પણ ભેગું જ ન થયું ત્યાં બપોરા થઈ ગયા ને વૈયા ગયા પેટનો ખાડો પૂરવા ને ડાયરેક્ટર બધાને ડાયલોગ સમજાવતા હતા પણ આ ભાઈ કે પેલા માં આવો બીજી બધી વાત પછી બહાર આવીને જોયું તો નાળિયેરી પણ અમારી જેમ વાકી વળી ગઈ હતી ડાયરેક્ટર બધાને ડાયલોગ સમજાવીને થાકી જાય ને રસ્તા ઉપર બેસી ગયા ને આ ભાઈ ગાડી ઉપર બેઠા બેઠા બધાને સલાહ આપતા હતા ને બધા સલાહ લેતા હતા વાહ વાહ પછી આપણો રોલ તો પૂરો થઈ ગયો હતો એટલે આપણે બેસી ગયા હતા 4 ટાયર વાળી ઢાંડા ગાડીમાં બેન વગાડી લીધા ઘડીક તો ગીત તો હજી આના ડાયલોગ તો પૂરા નહીં જ થાય તો આનો ફૂલ વ્લોગ જોવો હોય તો આવી ગયો છે આપણી આ ચેનલ ઉપર તો જોવાનું ભૂલતા નહીં મળી એક નવા વ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધા ફોલોનું બટન દબાવી દો